टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ને સાથે સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ છે અને તેને બાદ જે વાતાવરણમાં પલટો આવ્યો છે તેની અસર ક્યાંક ને ક્યાંક ખેતી પર મોટા પ્રમાણમાં જોવા મળશે। કમોસમી વરસાદની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવી ચૂક્યો છે અને બનાસકાંઠાના પાલનપુરની અંદર વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે કે જ્યાં આજે વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે અને ખેતીના પાકને નુકસાનની શક્યતાઓ પણ રહેલી છે, જ્યાં એરંડા, જીરું, ઈસબગુલ, ઘઉં, બટાકા, રાયડો સહિતના પાકને નુકસાનની ભીતિ છે। તો ખેડૂતો માટેની ખરેખર પરિસ્થિતિ વિકરાળ થઈ ગઈ છે કે આ માવઠું શિયાળામાં પણ માવઠાની અસર થાય છે। એટલે આ જો માવઠું પડે તો ખરેખર ખેડૂતોને આપણે રાયડાની સિઝનમાં પછી વરિયાળી, બટાકા, એરંડા બધામાં નુકસાન થાય એવી પોઝિશન આજે તૈયાર છે। જો સામાન્ય વરસાદ થાય તો નુકસાન નહીં દેખાય, પરંતુ વાવાઝોડા સાથે જો ભારે વરસાદ થઈ જાય તો એરંડાના પાકોને નુકસાન થાય, બટાકાને નુકસાન થાય, જીરુંને નુકસાન થાય, એવા ઘઉંને નુકસાન થાય, ઘણા પાકોને નુકસાન થઈ શકે છે। એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા જિલ્લાને આફતમાંથી બચાવે।